નમસ્કાર મિત્રો, એક સરસ મજાની વાર્તા સાથે આજના સેશનની આપણે શરૂઆત કરીએ. વરસાદ દરમિયાન મોટાભાગના પંખીઓ આશરો શોધતા હોય છે, પણ ગરુડ તો વાદળાની ઉપર ઉડીને વરસાદને તાળે છે. મિત્રો, આવી રીતના આપણા જીવનની અંદર પણ ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. તે અભ્યાસ કાળમાં પણ હોય અને જીવન કાળમાં પણ હોઈ શકે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીના સમયગાળા દરમિયાન આજે શિક્ષણ ક્ષેત્રે ઘણા બધા પરિવર્તન આવી રહ્યા છે. ઓનલાઈન શિક્ષણ ખૂબ જ જરૂરી થઈ ગયું છે. તો તેવા કાળની અંદર આપણે સૌ પણ સતત અને સતત અભ્યાસ કરતા રહીએ અને શિક્ષણને વેગીલું બનાવીએ. આપણો અભ્યાસ પણ અટકી ન જાય, તેની સાથે સાથે આપણે આવનારી તમામ પરીક્ષાઓ અને બોર્ડની પરીક્ષાની અંદર પૂર્વ તૈયારી રૂપે આપણી પ્રયત્નને ચાલુ રાખીએ. તો આપણો અગાઉનો જે ટોપિક આપણે ભણ્યા કુદરતી સંસાધનો, તો તેનો બીજો ભાગ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ભાગની અંદર આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ કરીશું અને તે કેવી રીતના કરવાનું તેના વિશે માહિતી મેળવીશું. જો તમે અગાઉનો વિડીયો ન જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મુકાયેલી છે, તો એ લિંક તમે જોઈ શકો છો અને અગાઉનો જે વિડીયો હતો તે પણ તમે જોઈ શકો છો. તો શરૂઆત કરીએ આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. તો મિત્રો, સંસાધનોનું આયોજન, તો સૌપ્રથમ અહીંયા શબ્દ છે આયોજન. હવે આયોજન કોનું કરવું પડે? તો કે કંઈક પ્રોગ્રામ્સ હોય તો તેનું આયોજન કરવું પડે, બરાબર ને? તો એ આયોજન કરવા પાછળનું કારણ શું? તો કે યોગ્ય રીતે, સારી રીતે, સફળતાપૂર્વક એ આયોજન કરવામાં આવે, એટલે એ પ્રોગ્રામ સફળતાપૂર્વક પાર થાય તેના માટે આયોજન. એટલે સફળતાપૂર્વક પાર થાય એટલે કદાચ નિષ્ફળ જાય એવી શંકા હોઈ શકે, તો એ નિષ્ફળ ન જાય તેના માટે આયોજન કરવામાં આવે છે. તો અહીં શબ્દ છે સંસાધનોનું આયોજન. તો કહેવાનો મતલબ મિત્રો, અહીં આયોજન એટલા માટે છે કે સંસાધનો દિવસે દિવસે ખૂટી રહ્યા છે. આપણે સૌ પીવાના પાણીને ફ્રી ઉપયોગ કરતા હતા, એટલે ઘરે ઘર પાણી આવતું હતું, કોઈ ટેક્સ હતો નહીં. હા, નગરપાલિકાનો નજીવો ટેક્સ હતો, બરાબર, પણ આજે સંસાધનોનું આયોજન કરવા માટે જરૂરી બની ગયું છે. કારણ જે પાણી આપણે ફ્રીમાં પીતા હતા, આજે એ પાણીને ફિલ્ટરના બાટલા, એટલે કે ક્યાંક તો 5 રૂપિયા, ક્યાંક તો 10 રૂપિયા, ક્યાંક તો 20 રૂપિયા સ્વરૂપે આપણે ચૂકવવા પડે છે. આ શું છે મિત્રો? સંસાધનો દિવસે દિવસે ખૂટી રહ્યા છે એટલા માટે. તો આપણે તેનું સંરક્ષણ અને આયોજન કરવું જ પડશે. પહેલાના સમયની અંદર પૃથ્વીના પેટાળની અંદર પુષ્કળ પ્રમાણમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધું હતું. તો આજે પેટ્રોલના ભાવ કેટલા ઊંચા ચડી ગયા છે, તો એને આધારે પણ આપણે સમજી શકીએ કે સંસાધનોનું આયોજન કરવું ખૂબ જ અગત્યનું બની ગયું છે. તો ચાલો મિત્રો, આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ અંગે માહિતી મેળવીએ. મિત્રો, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. માણસ આદિમાનવનું જીવન જીવતો હતો ત્યારે એ ફક્ત ને ફક્ત ઝાડી ઝાંખડામાં જ રમ્યા કરતો હતો. બસ કંઈક મળે તો ખાઈ લેતો હતો. પણ આજનો માણસ ચંદ્ર પર પહોંચવા આવ્યો છે, એની જરૂરિયાતો દિવસે દિવસે વધતી જાય છે, બરાબર ને? પહેલા માણસ ચાલીને દુકાને જતો હતો, આજે ઘરે બેઠા બેઠા ઓનલાઈન શોપિંગ કરે છે. આ શું છે? વિકાસ તો છે જ, પરંતુ એની જરૂરિયાતો પણ અમર્યાદિત થતી જાય છે. જ્યારે કુદરતી સંસાધનો દિવસે દિવસે મર્યાદિત છે. સાથે સાથે જ આપણા દેશની વસ્તી જે દિવસે દિવસે વધી રહી છે. 2001ની વસ્તી ગણતરી અનુસાર આપણા દેશની 102 કરોડ જેટલી વસ્તી હતી, જ્યારે 2011ની અંદર ગણતરી કરવામાં આવે ત્યારે 2021 જેટલી 121 કરોડ જેટલી વસ્તી થઈ ગઈ હતી. આ મિત્રો બતાવે છે કે આપણા દેશની અંદર 10 વર્ષના સમયગાળાની અંદર 18 કરોડ જેટલી વસ્તી વધી ગઈ. તો આ દર્શાવે છે કે વસ્તી વધારો કેટલી ઝડપથી થઈ રહ્યો છે. આમ વસ્તી વધારો પણ માનવીની જરૂરિયાતોની અમર્યાદાની સાથે સંલગ્ન છે, કારણ કે એક માણસની જરૂરિયાત અને 10 માણસની જરૂરિયાત ફરક તો પડે ને. આમ દિવસ દિવસે વસ્તી વધારાને કારણે પણ સંસાધનોનું આયોજન જરૂરી બન્યું છે. એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આગળ વાત કરી તેમ કે માણસ પહેલા આદિમાનવ જીવન જીવતો હતો, એને કોઈ વધારે પડતી જરૂરિયાતો હતી નહીં. તેથી
પણ હાલની અંદર આજે કેટલી બધી ખનન પ્રવૃત્તિ થતી આવે છે, કેટલી બધી ટેકનોલોજી થતી આવે છે, તો તેના કારણે પણ આજે સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. જો આપણા બાપ દાદાએ જો સાચવેલું ન હતે પાણી આટલું બધું, અથવા તો આજે આપણને અત્યારે જે સુવિધાઓ મળે છે એ સંસાધનો જો આપણા બાપ દાદાએ સાચવેલું ન હતે તો આપણને મળતે નહીં ને. તો આપણે પણ આપણી આવનારી પેઢીને હજુ પણ આ સંસાધનો મળતા રહે એટલા માટે આપણે પણ તેનું સંરક્ષણ કરવું જરૂરી છે. પરંતુ વર્તમાનમાં એ જે રીતે દોહન થઈ રહ્યું છે તે પ્રકારે તો હજુ લાંબા ગાળે ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું સ્વપ્નવત થઈ જશે. એ જ વાત કરી મિત્રો, પહેલાં મેં તમને કહ્યું ને કે આપણે સૌ પાણી પીતા હતા નજીવા ટેક્સ સાથે, એટલે કે એક પણ પૈસા આપણે ભરતા હતા નહીં. જે વેરા આવતા હતા ગામનો અને નગરનો જે વેરો આવતો તેમાં જ આપણે નજીવો ખર્ચ ભોગવતા હતા. પરંતુ આજે જે એની કિંમત વધીને પાણીના પાઉચ લેવા માટે જાઉં તો હું પોતાની વાત કરું તો 10 વર્ષ પહેલાં જે પાણીના પાઉચ 50 પૈસામાં મળતા હતા આજે 5 રૂપિયાના 3 પાઉચ મળે છે. આ શું છે? મોંઘવારી. પણ એ મોંઘવારી કેમ વધે છે? આપણા ચેપ્ટર નંબર 17 ની અંદર ગરીબી અને બેરોજગારી, ભૂખમરો, આ બધા પ્રશ્નો જે છે તેની અંદર તમને સમજાવવામાં આવશે કે જો વસ્તુનો જથ્થો ખૂટે અને માંગ વધે તો મોંઘવારી સર્જાય. તો આ વસ્તુનો જથ્થો કેમ ખૂટે? તો એનું કારણ પણ આપણો વસ્તી વધારો છે. તો દિવસે દિવસે આ રીતના દોહન થતું જાય. અહીં દોહન એટલે કે વપરાશ અથવા તો ખોદકામ જે થતું જાય છે તેને કારણે હવે લાંબા ગાળા સુધી આ સંસાધનો આપણા આવનારી પેઢીને મળશે કે નહીં એ એક પ્રશ્નાર્થ થઈ શકે છે. તેટલા માટે આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. તો સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે શું? સંસાધનોનું સંરક્ષણ એટલે કે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ. મારા ઘરની અંદર પાણીની ટાંકી ભરેલી છે તો શું મારે વેડફિયા કરવાનો? નહીં ને. કેટલાય ગામડાઓ એવા છે મહારાષ્ટ્રના કે જ્યાં પાણીની તંગી પડે છે, તો એવા ગામોને પાણી મળવું જોઈએ ને. તો એ ક્યારે મળે? જો હું ઓછો ઉપયોગ કરીશ તો એટલું બચેલું પાણી એ વિસ્તાર સુધી જશે. તો આ રીતના દરેકે વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ અછત સાથે જોડાયેલો છે. આપણે અછત ન સર્જાય એટલા માટે સંરક્ષણ કરવાનું છે. તો કેવી રીતના સંરક્ષણ કરવાનું? પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે, સંસાધનનું આયોજન અને સંરક્ષણ સમજાવો. તો અહીં તમને 2 મુદ્દા આપેલા. પહેલા કે સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, અને સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ અછત સાથે છે. આ પહેલા 2 મુદ્દા તમે લખી શકો. હવે મિત્રો, અહીં જે મેં મુદ્દો નીચે દર્શાવ્યો છે એને છૂટો બતાવ્યો છે. એનું કારણ એક જ છે કે પરીક્ષા સમયે પ્રશ્ન પૂછાઈ શકે કે MCQ અથવા તો 1 માર્ક્સના સવાલની અંદર પૂછાઈ શકે એવો છે કે હજુ વણ વપરાયેલા અથવા તો સંભવિત સંસાધનો છે તેનું સંરક્ષણ કેવી રીતના કરવું? સમજ પડી? નહીં ને? તો હું સમજાવું. વણ વપરાયેલા એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ તો કે હજુ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ખોદકામ કરવામાં આવ્યું નથી, અથવા તો જે જગ્યાએ આ ખનિજ મળી શકે એવી સંભાવના હોય. આજે કેટલાય બધા મશીનો શોધાઈ ગયા છે. ભૂકંપની તીવ્રતા માપતા મશીનો પણ શોધાઈ ગયા છે, સિસ્મોગ્રાફ આપણે જેને કહીએ છીએ. તો આવી રીતના સંસાધનોની ખોજ આજે દિવસે ચાલુ છે. તો હજુ વણ વપરાયેલા કે જેનો વપરાશ થયો નથી, અથવા તો સંભવિત સંસાધન કે કોઈક જગ્યાએથી મળી આવી શકે એવા સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી. અહીં ઉપર જે મુદ્દો જે છે એ સવાલ છે અને નીચે જે છે એ જવાબ છે. તો આ રીતના યાદ રાખવાનું કઈ રીતના? તો કે હજુ વણ વપરાયેલા સંભવિત સાધનોને કેવી રીતના સંરક્ષણ કરવાનું? તો તેની ઉપલબ્ધિ અને વિશેષતાઓની બાબતે જાણકારી મેળવી લેવી કે જેથી કરીને આપણે એનો બગાડ કરીએ નહીં. ઉદાહરણ તરીકે એક સરળ ઉદાહરણ લઈએ તો આપણને એક જગ્યા એવી છે, બજારની અંદર એવી જગ્યા છે કે જ્યાં આગળથી પેટ્રોલિયમ મળી આવવાની સંભાવના છે, પણ માણસને ખબર નથી કંઈથી પેટ્રોલિયમ મળી આવે છે. તો તેના કારણે એ માણસ ત્યાં આગળ એ પદ્ધતિ અથવા તો એ જગ્યાએ એવી પ્રવૃત્તિ કરે કે જેને કારણે એ પેટ્રોલિયમનું સ્તર નીચે જતું રહે. તો એ ભવિષ્યની અંદર આપણને ન પણ મળે. બરાબર ને? અથવા તો આપણી પાસે કોઈક વસ્તુ જે છે એને વાપરતા આપણને ન આવડે તો એ વસ્તુ બગડી જાય. તો એ પણ એક પ્રકારનું સંરક્ષણ જ કહી શકાય. એટલે કે હજુ વણ વપરાયેલા અને સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી જોઈએ. બીજું જોઈએ
તો કે જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત અને અનવીનીકરણીય છે, એટલે કે એવા ઘણા બધા સંસાધનો છે કે જે મર્યાદિત છે, જેની જથ્થો ખૂબ જ ઓછો છે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો આપણે જેવી રીતના એકલ સંસાધન જોયું, વિરલ સંસાધન જોયું. બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો યુરેનિયમ, થોરિયમ, સોડિયમ, આ બધી જે ધાતુ જે છે અથવા તો આ બધા જે રસાયણો જે છે એ ખૂબ જ કિંમતી છે અને ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં છે અને અનવીનીકરણીય છે. તો એવા સંસાધનોને કેવી રીતના સંરક્ષણ કરવાનું? તો અહીંયા મેં તમને દર્શાવેલું છે કે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. હવે વૈજ્ઞાનિક ઢબે દોહન એટલે કે આપણે જેવી રીતના ઉપયોગ કરી રહ્યા છીએ જે સંસાધનો રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળાની અંદર તમે ધોરણ 11 અને 12માં જોશો, અથવા તો તમારા શિક્ષકો પણ અત્યારે ધોરણ 9ની અંદર અભ્યાસ કરાવ્યો હશે તો જાણ્યો હશે. તો જે રસાયણો ખૂબ જ કિંમતી છે, મહત્વના છે, તો એવા રસાયણને જ્યારે જરૂર પડે, આપણને એક ટેસ્ટ ટ્યુબની જરૂર હોય, એક ટેસ્ટ ટ્યુબ જેટલી રસાયણની જરૂર હોય તો 2 ટેસ્ટ ટ્યુબ ન લેવી, જેટલી જરૂર હોય એટલી માત્રામાં જ લેવી. તો આ રીતના વૈજ્ઞાનિક ઢબે તેનું દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ પણ અનિવાર્ય હોય ત્યાં જ કરવાનો. જો જરૂર હોય લાગે તો જ તેનો વપરાશ કરવાનો. તો આ રીતના આપણે આ સંસાધનોનો સંરક્ષણ કરી શકીએ છીએ. બીજું, જે સંસાધનોની માત્રા વધારી શકાય છે. ઉદાહરણ તરીકે તો કે આજે ટેકનોલોજીનો વિકાસ એટલો બધો વધી ગયો છે કે જેને કારણે આજે વિકલ્પો મળતા જાય છે. ઉદાહરણ તરીકે જો મારે પેટ્રોલ ખર્ચીને ગાડી ચલાવવી પડે, એના ઉપયોગની અંદર અથવા જો મારું નજીક સ્થળ હોય, મારે જે જવાનું છે નજીક હોય, તો હું સાયકલ પર જઈ શકું છું. તો આ જે સંસાધન છે એ વિકલ્પ થયો. તો સંસાધનોની માત્રા વધારી શકાય. જેમ કે ઉદાહરણ તરીકે આજે સૂર્ય એ ખૂબ જ પુષ્કળ ઉર્જાનો સ્ત્રોત છે, બરાબર ને? તો એને આપણે સંગ્રહ કરીને એની માત્રા વધારી શકીએ, બરાબર ને? પવન ઉર્જા, ગતિ ઉર્જા, પછી સમુદ્ર ઉર્જા, આ બધા જે કુદરતી ઉર્જા સ્ત્રોતો જે છે એની માત્રા આપણે વધારી શકીએ છીએ. તો એ પ્રયત્ન આપણે કરવો જોઈએ. તમે આ ઉદાહરણમાં લખી શકો છો, બરાબર? જે સંસાધનો વર્તમાનમાં સોંઘા કે સહજ રીતે ઉપલબ્ધ હોય, અહીં આપણને એ કહે છે કે જે સંસાધનો અત્યારે સસ્તા છે, સોંઘા એટલે કે સસ્તા. હવે ઉદાહરણ તરીકે જોઈએ તો કે પેટ્રોલ, ઉદાહરણ તરીકે, જો કે મોંઘું છે અત્યારે, પણ અત્યારે 72-75 રૂપિયાનું પેટ્રોલ મળી રહ્યું છે. પણ અત્યારે 72-75 રૂપિયાનું પેટ્રોલ મળી રહે એટલા માટે આપણે ગમે તેમ વેડફિયા કરીએ તો ચાલે નહીં. કદાચ ભવિષ્યની અંદર એ પેટ્રોલની કિંમત 172-272 રૂપિયા પણ થઈ શકે છે. તો જે સંસાધનો અત્યારે સોંઘા અને સહજ ઉપલબ્ધ છે તેને વેડફવાને બદલે જરૂરિયાતપૂર્વક અને કરકસર કરીને સાચવવા જોઈએ. તો આ રીતના આપણે સોંઘા અને સસ્તા જે સંસાધનો છે તેનો આપણે કરકસર કરવો જોઈએ. બીજું, જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે એવા સંસાધનોને જાળવી રાખવા જોઈએ જેની માત્રા ઓછી છે, અને તકનીકી વિકાસ તથા વૈજ્ઞાનિક સ્ત્રોતોની શોધ કરવું જોઈએ. મેં તમને કહ્યું ને, વૈજ્ઞાનિક સ્ત્રોતો અને વૈકલ્પિક સ્ત્રોતો. વૈકલ્પિક સ્ત્રોત એટલે શું એ બહુ સમજી લેજો મિત્રો. વિકલ્પ સ્વરૂપે જો કદાચ તમે અત્યારે જે નોટ વાપરી રહ્યા છો, ઉદાહરણ તરીકે સંસાધન છે, ઓકે, એક સારી નોટ લઈ લીધી છે તમે, અને તમારે જો કંઈક રફ ગણતરી કરવી હોય તો અત્યારે બજારની અંદર કાચા પાનાની નોટ મળે છે, બરાબર? તો એક વિકલ્પ થયો કે જે તમે સસ્તી પણ હોઈ શકે, પૈસાનો બચાવ પણ થઈ શકે, તમારી પ્રેક્ટિસ થઈ જાય. એટલે આ રીતના એવા સંસાધનો પણ છે જે મર્યાદિત છે, તો તેના વૈકલ્પિક સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ. મને લાઇટ્સ જે છે એ સવારે જરૂર નથી તો પછી એનો ઉપયોગ નહીં કરું, બરાબર? સાથે સાથે સવારે આપણે અત્યારે વાત કરી તે અનુસાર સૂર્ય ઉર્જા આપણને પુષ્કળ મળે છે. તો આપણા ગુજરાતની અંદર એ જ ચાલુ છે અત્યારે, સર્વશ્રેષ્ઠ છે. આખા ભારતની અંદર ગુજરાત પ્રથમ ક્રમે આવે છે. તો આ રીતના સૂર્ય ઉર્જાનો ઉપયોગ એ વૈકલ્પિક સ્ત્રોત છે જે ઇલેક્ટ્રિક એટલે કે આપણે જે જળ ઉર્જામાંથી જે ઉત્પાદન કરી રહ્યા છે વિદ્યુત, તો તેનો પણ બચાવ થઈ શકે છે. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા અને નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જરૂરી છે. ભારત લોકશાહી દેશ છે, તેથી આપણે જાણીએ છીએ કે હુલ્લડ થવા લાગ્યું એટલે તેને અટકાવવું મુશ્કેલ થઈ જાય. એવી જ રીતના કોઈક બાબત, સારી બાબતોને માનવવું હોય તો એ બહુ મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે કોઈ આપણે ગુટખા ખાતા વ્યક્તિને કહીએ ને કે ભાઈ આ સારું નથી, તો એ ઉલટીને એવું કહે છે કે મારી લાઈફ મેં કરું. તો આવી રીતના લોકોને સમજાવવું, આપણી ભાષામાં લોકોની ભાષામાં સમજાવવું એ જ યોગ્ય છે. તેથી
લોકોની ભાષા એટલે કઈ ભાષા? આવા લોકો માટે કાયદા જરૂરી છે. તમે જાણો છો કે ધોરણ 8ની અંદર તમે અભ્યાસ કરીને આવ્યા કે સતી પ્રથા નાબૂદ કરવા માટે રાજા રામમોહન રાયે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા, પરંતુ કોઈ માન્ય હતા નહીં. પણ જ્યારે ઈસવીસન 1828માં વિલિયમ બેન્ટિકે કાયદો ઘડ્યો તો એ કાયદો દરેકે માનવો પડ્યો. અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે ને, જ્યાં સુધી સરકારે કાયદો ના કર્યો હતો, સંપૂર્ણ લોકડાઉન, ત્યાં સુધી લોકો ફર્યા કરતા હતા, કેસીસ વધતા જાય છે. તો આ રીતના પણ સંસાધનોનું સંરક્ષણ માટે યોગ્ય કાયદા અને નિયમ ખૂબ જ જરૂરી છે. આમ અંતે જે દર્શાવેલું છે તે છે જનજાગૃતિ. મિત્રો, હમ બદલેંગે તો દુનિયા બદલેગી. જો પાણી હું જ વેડફતો હોઉં તો મને તમને કહેવાનો અધિકાર જ નથી. તો એ જ રીતના સંસાધનોનું સંરક્ષણ કરવું, વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, આ માટે લોકો સુધી વિચાર પહોંચાડવો પડશે. હું એકલો બચાવ્યા કરું તેનાથી કંઈ બચી જવાનું નથી. તો દરેક સુધી આ સંસાધનોનું સંરક્ષણ માટેના ઉપાયો લોકો સુધી પહોંચવા જોઈએ. એ લોકોની અંદર જનજાગૃતિ આવવી જોઈએ. બરાબર? તો એ જનજાગૃતિ માટે સમાચાર પત્રો, વિડીયોઝ જે છે, પછી લોકોને ઘરે ઘરે સુધી તમે પણ તમારા મિત્રને કહી શકો છો કે આવનારા સમયની અંદર સંસાધનો આપણને ખૂટી શકે છે. તો એવા સંસાધનોના સંરક્ષણ માટે આપણે બધા કટિબદ્ધ બનવું પડશે. બરાબર? હવે આજનો આપણો બીજો ટોપિક જે ભણવા જઈ રહ્યા છે તે છે જમીન નિર્માણ. જમીન એ ખૂબ જ મોટું સંસાધન છે, જે મેં તમને કહી ચૂક્યો છું આગળના પ્રકરણની અંદર. તો જમીન એ બને કેવી રીતના? આપણને એમ લાગે કે પૃથ્વીનો ઉપરનો પોપડો જે છે તે એટલે કે જમીન. આપણે મોસ્ટ ઓફલી તેને જ ઉપયોગ કરતા હોઈએ છીએ વ્યાખ્યા લખતી વખતે. પરંતુ આ જમીન જે છે, પૃથ્વીનો પોપડો જે છે, એ અનેકવિધ કણોનો બનેલો છે. તેમાં ખનિજો પણ હોય, ભેજ પણ હોય, હ્યુમસ. અહીં હ્યુમસ એ સમજવા જેવું છે. હું તમને પછી પિક્ચર બતાવીશ, ફોટો, તો તેનામાં તમને સમજ પડશે. પણ હ્યુમસ એટલે શું કે જમીનની અંદર જ્યારે વનસ્પતિઓ, જીવજંતુઓ, આ બધું જે કોહવાણ થાય, ક્ષારો જે છે, બધું આ બધું જે કોહવાણ જે છે, અને કોહવાણથી જે મિશ્રણ બને છે, ખરાબ નહીં પણ ખાતર જેવું છે એક પ્રકારનું, તો એને કહેવાય હ્યુમસ. તેમાં બધું જ મિશ્રણ જોવા મળે છે અને તેની અંદર હવા પણ ભરેલા હોય છે. આ મુદ્દો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આના પછીનો આ જે છે તે કે જમીનનું નિર્માણ શેનાથી થાય? બોર્ડની પરીક્ષામાં પૂછાતો આવ્યો છે. હું એટલા માટે વજન આપીને કહું છું કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે, 1 માર્ક્સ આપી શકે એમ છે. તો તમારી નોટબુકમાં આ ઇમ્પોર્ટન્ટ મુદ્દો લખજો અથવા તો ચોપડીની અંદર અંડરલાઈન કરજો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. જમીનનું નિર્માણ શેનાથી થાય? તો કે મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી. બરાબર? હવે મૂળ ખડકો એટલે શું? તો કે આપણે પૃથ્વીની રચના થઈ તો તે સમયે મોટા મોટા ખડકો હતા, જ્વાળામુખી ફાટ્યા હતા ને એને કારણે. તો આ રીતના પૃથ્વીના પેટાળમાં ચાલતી જે બધી પ્રક્રિયાઓ જે છે એને કારણે જે મોટા મોટા ખડકો રચાયા હતા, તો એ ખડકોના ખવાણ અને ધોવાણ. અહીં ખવાણ એટલે શું? તો કે ધીમે ધીમે કરતાં આપણે જાણીએ છીએ કે દરેક પદાર્થનું હવા દ્વારા, પાણી દ્વારા, વરસાદ દ્વારા ધોવાણ થાય છે કે નહીં? તો આજે હિમાલય પણ દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યાં તો ગરમીના દિવસોની અંદર એ દિવસે દિવસે ઘટી રહ્યો છે. તો આ જ રીતના તાપમાનની પણ અસર થાય. તો મોટા મોટા જે ખડકો હતા એના ઉપર ગરમી, વરસાદ અને હવાના ઘસાડાને કારણે જે પ્રક્રિયા થાય એને ખવાણ કહી શકાય, ધીમે ધીમે કરતા. બરાબર? અને પાણી દ્વારા જે થાય છે એ ધોવાણ છે. બરાબર? ધોવાય, પાણી દ્વારા ધોવાઈ જવું. તો આ રીતના ધોવાણ શબ્દ યાદ રાખવાનું અને ખવાણ શબ્દ યાદ રાખવાનું. બીજું, ખવાણ સાથે બીજો શબ્દ સંકળાયેલો છે ખનન પ્રવૃત્તિ પણ સંકળાયેલી છે. આજે દિવસે દિવસે માણસની જરૂરિયાતો વધવાને કારણે એ દિવસે દિવસે ખનન પ્રવૃત્તિ એટલે ખવાણ કરતો રહ્યો છે. તો જવાબ છે શું? તો કે જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી થાય છે. બરાબર? આ પદાર્થોની અંદર જૈવિક અવશેષો અને ભેજ તેમજ હવા ભળે છે ત્યારે જમીનનું નિર્માણ થાય છે. મેં તમને કહ્યું હતું કે હ્યુમસ, આજે આકૃતિની અંદર તમે ઓ પાર્ટિકલ્સ જુઓ છો સૌથી ઉપર, કે જેની અંદર વનસ્પતિ, જીવજંતુ, ભૂમિ, કાંકડા, રેતી, માટી, આ બધું જે છે એ બધુંનું મિશ્રણ જોવા મળે. તો તેનાને કારણે હ્યુમસ આ બને છે. હવે જમીન નિર્માણની પ્રક્રિયા દરમિયાન જે જમીન જે છે એ ઉપયોગમાં આવે કોને? તો કે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે. આપણે જમીન તો નથી ખાતા, પણ જમીન પણ ઉગેલી વસ્તુ આપણને બહુ જરૂરી છે. જરૂરિયાત, અનિવાર્ય છે એમ કહે તો ચાલે.
બરાબર ને? કારણ કે આપણે બે જ વસ્તુ તો ખાતા હોઈએ, ક્યાં તો આપણે શાકાહાર ખાઈએ, ક્યાં તો માંસાહાર ખાઈએ. અને શાકાહાર ખાતા હોય એ લોકોએ તો શાકભાજી ઉપર નિર્ભર રહેવું જ પડે. હવે માંસાહારનું શું? માંસાહાર માટે તો જમીન જરૂરી નહીં મળે, બરાબર ને? ના મિત્રો, માંસાહાર માટે પણ જરૂરી છે વનસ્પતિ. કારણ કે જે પ્રાણીઓ જે છે એ શું ખાશે? એ પણ શાકભાજીનો ઉપયોગ કરે જ છે ને, વનસ્પતિ ખાય છે. તો આ રીતના વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી તત્વો જમીનમાંથી મળી આવે છે. તેથી જમીનનું પણ આપણે સંરક્ષણ કરવાનું છે, એની પણ વાતો આપણે કરીશું. તેનું પ્રમાણ બધી જમીનની અંદર એક સરખું હોતું નથી. હવે આના પછીના પ્રકરણની અંદર આપણે જે શીખવાના છે એની થોડી ઘણી બાબતો અહીં તમને સમજાવવા જઈ રહ્યો છું કે આપણે જે ભારતની અંદર જમીનના પ્રકાર છે એ અલગ અલગ છે. એ દરેકની અંદર આ જમીનના જે ખનિજ દ્રવ્યો છે, જૈવિક દ્રવ્યો છે, એનું પ્રમાણ દરેક જગ્યાએ સરખું નથી. ભૂપૃષ્ઠમાં માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી, એટલે કે જમીનની બીજી વ્યાખ્યા આપેલી છે કે માતૃખડક અને વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી જે પદાર્થ બને છે, સપાટી બને છે, તેને આપણે જમીન કહી શકીએ છીએ. તેમાં જીવજંતુના વિઘટન થવાથી કે સડવાથી સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે, જે વનસ્પતિના વિકાસમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. અહીં આ લાસ્ટ મુદ્દો પણ ફરીવાર તમને કહું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે, એને પણ નોટ કરજો. જમીન નિર્માણની પ્રક્રિયામાં આબોહવા મહત્વનું પરિબળ છે. મિત્રો, કોઈક જગ્યા એવી પણ હોય કે જ્યાં ખૂબ જ વરસાદ પડે તો ત્યાં પુષ્કળ પ્રમાણની અંદર આપણને જંગલો મળી આવે છે. કોઈક જમીન એવી પણ હોય કે જે રેટાળ હોય, ત્યાં ગરમી વધારે પડવાને કારણે જંગલો જોવા જ ના મળે. તો આવી બધી પરિસ્થિતિઓ જે છે એ સર્જાય તો તેની અંદર જમીન નિર્માણ માટે આબોહવા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો આ આબોહવા પરીક્ષામાં પ્રશ્ન કેવી રીતના પૂછાય તે બરાબર સમજી લેજો કે જમીન નિર્માણની પ્રક્રિયામાં ખાલી જગ્યા મહત્વનું પરિબળ છે. તો તમે લખી શકો આબોહવા. એક જ પ્રકારના માતૃખડકોમાંથી વિભિન્ન પ્રકારની આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. આબોહવા બદલાય તો માતૃખડકો બદલાય, તો માતૃખડકો બદલાય તો તેના કારણે જમીનના પણ અલગ અલગ પ્રકાર પડી જાય છે. તો આવી જમીન જે છે એના અલગ અલગ રંગને આધારે, આબોહવાને આધારે, માતૃખડકોને આધારે, કણ રચનાને આધારે, ફળદ્રુપતાને આધારે, આવી બધી બાબતોને આધારે પ્રકાર પાડે. તો કે રંગના આધારે આપણે જોઈશું તો નીચે તમને દર્શાવવામાં આવશે. એ ઉદાહરણ તરીકે તમે જોઈ શકો તો આ પ્રક્રિયાની અંદર કાળી જમીન, રાતી જમીન આ જે છે રંગને આધારે પડેલી છે, દેખાય છે ને. જ્યારે આબોહવાને આધારે જોવા જઈએ તો જંગલ પ્રકારની જમીન, રણ પ્રકારની જમીન એ પણ કહી શકીએ. માતૃખડકોને આધારે જોઈએ તો કે પડખાવ, જેનું પડ ખવાઈ ગયું છે. કણ રચનાને આધારે જોઈએ તો કે કાપની જમીન. તો આ રીતના અલગ અલગ પ્રકાર જે છે એ કઈ રીતના પડે તે સમજાવવામાં આવેલું છે. જમીનના પ્રકાર, રંગ, આબોહવા, માતૃખડકો, કણ રચના અને ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ તમને કહી જાઉં છું. હાલમાં કૃષિ સંશોધન પરિષદ ICAR એનું પૂરું નામ પૂછાય છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. એટલે કે ખેતી સંશોધન કરતી આ જે સંસ્થા જે છે એ ભારતનું જે જમીનના પ્રકાર છે એના 8 પ્રકાર પાડે છે. કાપની જમીન, કાળી જમીન, રણ પ્રકારની જમીન, રાતી જમીન, પર્વતીય જમીન, પડખાવ જમીન, દલદલીય પ્રકારની અને જંગલ પ્રકારની જમીન. મિત્રો, અંતમાં હું તમને આ જમીન જે છે ક્યાંક ક્યાંક ભૂલાઈ જાય કોઈક વાર, તો આ 8 પ્રકારને યાદ રાખવા માટેની એકદમ સરળ રીત આપું છું. નીચે લખાયું છે ક ક ર ર પ પ ડંગલ. તો આ રીતના તમે પહેલી 2 જમીન જે છે ક ક એટલે કે કાપની અને કાળી, ર ર રણ પ્રકારની અને રાતી જમીન, પ પ પડખાવ અને પર્વતીય જમીન, અને દંગલ જે અત્યારે વિશેષ મૂવી આવ્યું હતું ને એ રીતના આપણે યાદ રાખીશું. તો દંગલની અંદર ડ આવે છે, દ એટલે કે દલદલીય પ્રકારની જમીન, અને ગલ એટલે કે જંગલ પ્રકારની જમીન. તો આ રીતના પણ તમે જમીનના પ્રકાર યાદ રાખી શકો છો, બરાબર. તો આ જમીન જે છે એના પ્રકારો વિશે આપણે શું ભણીશું તો કે ભારતની અંદર આ જમીનનું પ્રમાણ કઈ જગ્યાએ કેટલું છે આ નકશાની અંદર 1 માર્ક્સનું 100% પૂછાય છે. એટલા માટે હું તમને આ પ્રકરણના છેલ્લા ભાગની અંદર આ જે નકશો જે છે એ પણ કરાવીશ, તે ધ્યાનપૂર્વક જોજો. આજે આપણે શીખ્યા આ પ્રકરણની અંદર આ ભાગમાં
માનવીની જરૂરિયાતો અને સંરક્ષણ કરવા માટે સંસાધનોનું સંરક્ષણ કેમ જરૂરી છે તે શીખ્યા આપણે. સંસાધનોનું સંરક્ષણ કોને કહેવાય અને કઈ કઈ રીતના કયા કયા પ્રકારના સંસાધનોનું આપણે કઈ કઈ રીતના સંરક્ષણ કરી શકીએ એ શીખ્યા. અને અંતે આપણે જે છેલ્લો ભાગ જોયો એ જમીન નિર્માણ જોયું. તો કે જમીન કેવી રીતના બને છે તે જોયું. જમીનની વ્યાખ્યા જોઈ, જમીનમાં કયા કયા ખડકો હોય તે જોયું. બરાબર. હ્યુમસની વ્યાખ્યા આપણે શીખ્યા અને જમીન નિર્માણ કઈ રીતના થાય તે પણ જોયું. અંતે લાસ્ટની અંદર આપણે જોયા કે જમીનના જે પ્રકાર જે છે એ કઈ રીતના પડે અને કઈ સંસ્થા જમીનના પ્રકાર નક્કી કરે છે અને એ જમીનના પ્રકાર કયા કયા છે એના વિશે માહિતી મેળવી. અને અંતે આપણે જોયું કે ભારતની અંદર આ જમીનના પ્રકાર જે છે કયા કયા પ્રકારે વહેંચાયેલી છે તેના વિશે માહિતી મેળવી. તમે આ વિડીયોને ખૂબ જ શાંતિપૂર્વક માણ્યો એ બદલ આપ સૌનો આભાર. મિત્રો, વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો કે જેથી કરીને આવનારા અમારા વિડીયો જે છે તે તમને સબસ્ક્રાઈબ કરવાને કારણે તમારી સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ જશે, જેથી કરીને તમને આવનારા વિડીયો તમારે સર્ચ કરવાની જરૂર પડે નહીં. ડિસ્ક્રિપ્શનની અંદર બીજા આગળના વિડીયોની લિંક મૂકવામાં આવી છે કે જે તમે ચૂકી ગયા હોવ તો તમે જોઈ શકો છો. બરાબર. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.